નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એના વિશે સંપૂર્ણ માહિતી જોવી છે। વિડિયો જે છે મિત્રો વ્યવસ્થિત જોજો ને આખો વિડિયો વ્યવસ્થિત જોજો તો જ તમને સંપૂર્ણ માહિતી મળી શકશે, તો જ ખબર પડશે। હવે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે બરાબર, એની સંપૂર્ણ પહેલા તો માહિતી આપણને હોવી જરૂરી છે। આપણે સાહેબ બનવું છે પણ જો એની આપણને માહિતી ના હોય બરાબર, કઈ રીતે બની શકાય, એનો અભ્યાસક્રમ શું છે બરાબર, પછી એ જે છે એનો અભ્યાસક્રમ સિવાય કે ભાઈ તમને શું શું એની અંદર પેટા પ્રકરણો આપેલા છે, તમને શું શું પૂછશે, એની ઉંમર મર્યાદા શું હશે, આ બધું જો તમને ખ્યાલ નહીં હોય તો મિત્રો તમે તૈયારી કઈ રીતે કરશો। ઉંમર મર્યાદાને તો એટલા માટે આપણે લીધું છે કે ભાઈ ફરી હજી ફોર્મ ભરાવાના છે બરાબર। મુખ્ય અહીંયા બાબત એ છે કે તમને એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે માહિતી હોવી જરૂરી છે। તો એનો અભ્યાસક્રમ, એની જગ્યાઓ, કેટેગરી વાઇઝ જગ્યાઓ, આ બધું આપણે જોઈશું। ચાલો બહુ સમય નથી બગાડવો, શરૂઆત કરીએ આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની એક્ઝામ છે તો એક્ઝામ થી શરૂ કરીએ। પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેની એક્ઝામ જે છે ઓફલાઈન એક્ઝામ છે। કેવી છે? સૌથી પહેલો મહત્વનો ક્યાં ઓફલાઈન એક્ઝામ છે, નહીં કે ઓનલાઈન અને સીબીઆરટી પદ્ધતિ છે। આ સીબીઆરટી પદ્ધતિથી એવું નથી બરાબર, નહીતર અત્યારે જે સીસી છે ફોરેસ્ટ બીટગાર્ડ છે એની અંદર થયું એવું થાય। ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થી છે એ ખૂબ જ તે અત્યારે મૂંઝવણમાં છે બરાબર, કારણ કે લોકો જે છે એની સાથે અન્યાય થયો છે। તો આવું મિત્રો અહીંયા નહીં થાય બરાબર, કારણ કે અહીંયા ઓફલાઈન છે, જેને તમે ઓએમઆર પદ્ધતિ કહો છો। આ ઓએમઆર પદ્ધતિથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની છે, એટલે ટૂંકમાં પેપર પર છે બરાબર। આ એક વાત થઈ। હવે વાત કરીએ અભ્યાસક્રમની। જો અહીંયા આપણે બોર્ડમાં છે ને 4 નોટિફિકેશન લઈ લીધી છે, 4 નોટિફિકેશન। અહીંયા મિત્રો તમે સ્ક્રીનશોટ પાડશો તમને નહીં ખ્યાલ આવે બરાબર, એટલે જો તમારે નોટિફિકેશન વ્યવસ્થિત વાંચવી હોય તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એની નોટિફિકેશન, પછી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એના અભ્યાસક્રમ, જે ડિટેલમાં અભ્યાસક્રમ આપેલા છે પ્રકરણ વાઇઝ, એ જો તમારે મિત્રો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે ચોખ્ખું લખીને લિંક આપેલી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર તો એની નોટિફિકેશન બરાબર, ભરતીના નિયમો, પછી તો કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નિયમો, પછી પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિલેબસ, આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો આપેલી છે। આ લિંક છે એની અંદર જોશો એટલે પીડીએફ ખુલશે ને તમને માહિતી મળી જશે બરાબર। અહીંયા મિત્રો જુઓ, માહિતી મેં મુખ્ય તમને સમજાવવા પૂરતી તમામ માહિતી લઈ લીધી છે, તો સમજો। તો સૌથી પહેલા આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની બરાબર। કોન્સ્ટેબલ છે એની અંદર મિત્રો તમારે પેપર 2 આવશે, અને પીએસઆઈ ની સાથે વાત કરું તો પીએસઆઈ ની અંદર પેપર 1 અને પેપર 2, આ રીતે પીએસઆઈ ની અંદર તમારે 2 પેપર આવશે બરાબર। પીએસઆઈ સાહેબો છે બરાબર, કોન્સ્ટેબલ થી એના 2 સ્ટેપ આગળ છે, 2 સ્ટેપ કોન્સ્ટેબલ ગણો તો પછી હેડ કોન્સ્ટેબલ ને એસઆઈ, પછી પીએસઆઈ આવે। હા, તમને એ કહી દઉં મિત્રો, હવે જાહેરાત જે કરી છે એ મુજબ એસઆઈ જે છે એની ભરતી કરવાના નથી। જે હેડ કોન્સ્ટેબલ હશે એ હેડ કોન્સ્ટેબલ ને મોડ 3 ની એક્ઝામ દ્વારા એસઆઈ ની અંદર એને પ્રમોશન આપી દેશે, અને મોડ 3 દ્વારા જો અત્યારે તમે જુઓ તો જે એએસઆઈ હતા એને પીએસઆઈ બનાવ્યા છે, પછી પીએસઆઈ હતા એને પીઆઈ બનાવ્યા છે, આવું બધું છે બરાબર। એમાં આપણે અત્યારે નથી પડતા। તો આ 2 એક્ઝામ, એક પોલીસ કોન્સ્ટેબલમાં માત્ર તમારે એક જ પેપર છે, પીએસઆઈ ની અંદર 2 પેપર આવશે। જે સાહેબ બનવા માંગે છે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બરાબર, એમને કેટલા આવશે તો કે એમને 2 પેપર આવશે। કોન્સ્ટેબલ ની અંદર તો કોન્સ્ટેબલ ની અંદર પાર્ટ એ અને પાર્ટ બી છે બરાબર, એની જેમ તમે જુઓ તો પીએસઆઈ ની અંદર પણ પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે 2 ભાગમાં વહેંચી દીધેલ છે, અને બંને ભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર મિત્રો બંને પાર્ટ છે બરાબર, બંનેની અંદર બંને પાર્ટ, અને બંનેમાં 40% માર્ક્સ ફરજિયાત છે બરાબર। તો પોલીસ કોન્સ્ટેબલ છે તો જે પાર્ટ એ છે એમસીક્યુ ટાઈપ હશે, તો એના જેમ
પાર્ટ બી છે એ પણ એમસીક્યુ ટાઈપ જ હશે, એમસીક્યુ જ હશે. તો એની જેમ તમે પીએસઆઈ માં જુઓ તો પીએસઆઈ ની અંદર જે પાર્ટ એ છે એ 100 માર્ક્સ નો હશે એમસીક્યુ ટાઈપ, અને પાર્ટ બી છે એ પણ 100 માર્ક્સ નો હશે, એ પણ કેવો છે તો એ પણ અહીંયા એમસીક્યુ ટાઈપ હશે. બરાબર. પછી મિત્રો જુઓ આગળ, તો હવે એમસીક્યુ ટાઈપ જે કોન્સ્ટેબલ માટેનું પહેલું પેપર છે એના પહેલા પાર્ટ ની અંદર તો કે ભાઈ રીઝનિંગ, તો રીઝનિંગ કેટલા માર્ક્સ નું આવશે 30 માર્ક્સ નું. ગણિત તો કે ભાઈ ગણિત 30 માર્ક્સ નું, અને ગુજરાતી ફકરા જે આપણે મિત્રો ટેસ્ટ આપતા હશે ને ખ્યાલ હશે, ફકરો જે છે તમને આપેલો હોય એટલે એને ગદ્ય સમીક્ષા કહેવાય. ગદ્ય સમીક્ષા ફકરો આપેલો હોય તેમાંથી તમારે નીચે એનો જવાબ જે તમને પ્રશ્ન પૂછ્યો હોય એનો લખવાનો હોય છે. અહીંયા તમને જવાબ આપ્યો હશે, તમારે શોધવાનો હશે, જવાબ તમારે અહીંયા ગોતવાનો હશે, અહીંયા તમારે જવાબ લખવાનો નથી. બરાબર. ક્યાં? પોલીસ કોન્સ્ટેબલમાં. આમ થઈને આ તમારે ટોટલ 80 માર્ક્સ નો પાર્ટ એ બનશે, અને જેમાં તમારે 40% માર્ક છે એ મેળવવા ફરજિયાત રહેશે કોઈ પણ પાર્ટ્સ ની અંદર. બીજો પાર્ટ્સ ગણો તમે પાર્ટ બી. બરાબર. તો એ પણ એમસીક્યુ ટાઈપ જ છે, 120 માર્ક્સ નું હશે. જેમાં જુઓ તો ભારતનું બંધારણ છે કેટલા માર્ક્સ નું 30 માર્ક્સ નું. કરંટ અફેર્સ અને વિજ્ઞાન અને ટેકનોલોજી બંને ભેગું થઈ અને 40 માર્ક્સ હશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, આ ત્રણ છે જે ત્રણે ત્રણ. બરાબર. એ હશે તમારે અહીંયા લખાયું નથી પણ 100 ને એટલે આ 70 માર્ક્સ થયા. 70 એટલે આ તમારે હશે 50 માર્ક્સ નું. બરાબર. કેટલા માર્ક્સ નું હશે 50 માર્ક્સ નું. આ તમારે બધી વસ્તુ થઈને હશે પોલીસ કોન્સ્ટેબલ. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ પણ મિત્રો આ ગુજરાત અને ભારતના સંદર્ભમાં આવશે. ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ. અને મેં કીધું એમ જો તમારે આ વ્યવસ્થિત આખે આખા એના ચેપ્ટર જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ ની અંદર જાઓ, એની અંદર તમને જોવા મળી જશે. બરાબર. આમ કરીને આ તમારે 120 માર્ક્સ નું ટોટલ કહીએ કેટલા થયા તમારે 200 માર્ક્સ થયા. અહીંયા મિત્રો 200 માર્ક્સ તમે જુઓ 100 માર્ક્સ ની 1 કલાક પોલીસ કોન્સ્ટેબલ માં આપવામાં આવતી હતી, અહીંયા તમને 3 કલાક 200 પ્રશ્નની આપવામાં આવશે. બરાબર. જુઓ 3 કલાક છે, કેટલા પ્રશ્નો છે 200 પ્રશ્ન છે, એના માટે 3 કલાક છે. પાર્ટ 2 પાર્ટ છે, બે પાર્ટ ની અંદર 40% તમારે માર્ક્સ લાવવા ફરજિયાત છે. 40 માર્ક્સ નહીં હો, 40% માર્ક્સ. બરાબર. 40% તમારે લાવવા ફરજિયાત છે. આ વાત થઈ પોલીસ કોન્સ્ટેબલ. હવે પીએસઆઈ ની અંદર પણ એવું જ કંઈક છે. તો પીએસઆઈ ની અંદર પાર્ટ એ ની અંદર તમારે ગણિત અને રીઝનિંગ આ બે છે 50 માર્ક્સ નું ટોટલ, અને એની અંદર મિત્રો ટોટલ 100 માર્ક્સ, અને આ 100 માર્ક્સ છે એમસીક્યુ ટાઈપ જ હશે પાર્ટ એ ની અંદર, અને આની અંદર પણ મિત્રો 40 માર્ક્સ લાવવા બંનેની અંદર. મીન્સ કે ટોટલ. બરાબર. ગણિત રીઝનિંગ પાર્ટ એ એટલે અહીંયા એવું નથી સમજવાનું તમારે કે રીઝનિંગમાં 40%, ગણિતમાં 40%, એવું નથી. પાર્ટ એ એટલે ગણિતના તમે 40% લઈ આવ્યા તોય ચાલે, રીઝનિંગના 40% લઈ આવ્યા તો પણ ચાલે. બરાબર. એટલે અહીંયા તમારે મિત્રો પાર્ટ એ ની અંદર 40% ફરજિયાત છે. બરાબર. અહીંયા એવી રીતે જુઓ તો જે આને તમે પ્રિલિમ એક્ઝામ કહો છો, શેની પ્રિલિમ છે. બરાબર. અને આનો સમય છે એ પણ અહીંયા કેટલો છે 3 કલાકનો જ છે, કોન્સ્ટેબલ છે. અને જો પાર્ટ બી ની વાત કરીએ તો બંધારણ છે એ ભારતનું બંધારણ, અહીંયા વેઇટેજ નીચું કરી દેવામાં આવ્યું, પણ વેઇટેજ ની સામે એનો અભ્યાસક્રમ છે એમાં ઉમેરી દેવામાં ટોપિક ઘણા બધા આવ્યા છે. બરાબર. એ તમને હમણાં હું કહું છું. પછી જુઓ તો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો જે ગુજરાત અને ભારતના સંદર્ભમાં કેટલો તો કે એનો 25 માર્ક્સ નો વેઇટેજ છે, એટલે અહીંયા 25 માર્ક્સ એના રહેશે. કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાન જેને તમે જીકે કહો છો 25 માર્ક્સ નું પૂછાશે. પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર જે તમારે 25 માર્ક્સ નું આવશે. આમ કરીને આના માર્ક્સ કેટલા તો કે 100 માર્ક્સ પાર્ટ એ ના અને 100 માર્ક્સ પાર્ટ બી ના, બંનેના થઈને ટોટલ માર્ક્સ તમારે 200 આવશે. અને 200 આ માર્ક્સ છે. બરાબર. 200 પ્રશ્ન
200 માર્ક્સ છે તમારે 200 થશે ને પ્રશ્નો પણ 200 થશે બરાબર. તો એનો સમય તમને એના માટે 3 કલાક આપવામાં આવશે. અને આનો જો તમારે ડિટેલમાં અભ્યાસક્રમ જોતો હોય, ટોપિક અહીંયા આપણે મેં લખ્યા છે બરાબર, પણ જો તમને બંધારણની અંદર શું શું પૂછાશે એ તમારે જો જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપી, એમાં લખેલું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અભ્યાસક્રમ અથવા સિલેબસ, એની અંદર તમે જઈ અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક થી તમે જોઈ શકો છો બરાબર. તો આ વાત થઈ પેપર 1 ની બરાબર. અહીંયા કોન્સ્ટેબલમાં તો માત્ર પેપર 1 જ આવશે, પીએસઆઈ માં 2 પેપર આવશે. તો આની અંદર તમે જો બંનેની અંદર 40% માર્ક્સ તમે લાવ્યા તો જ તમે બીજું પેપર દઈ શકશો, નહીતર બીજું પેપર તમે દઈ શકશો નહીં, તમે ડિસ્ક્વોલિફાય, નાપાસ ગણાશો બરાબર. અહીંયા તમારે એવું બને મિત્રો કે ચાલો કોન્સ્ટેબલની પહેલા વાર, કોન્સ્ટેબલમાં તમારે 80 માંથી 80 છે, ગણિત, રીઝનિંગ, ગુજરાતી ફકરા ફાડી નાખું સાહેબ, ફાડી નાખું, એના બધા સાચા પાડી દીધા, 80 માંથી 80 છે. પણ અહીંયા તમારે 120 માંથી માત્ર ને માત્ર 20 છે, તો તમે ફેલ થશો બરાબર. એના જેવું અહીંયા ગણિત, રીઝનિંગ સાહેબ ફાડી નાખું, તમે 100 માંથી 100 લઈ આવ્યા, પણ અહીંયા તમે મિત્રો માત્ર ને માત્ર આ 100 માંથી 20 માર્ક્સ લાયા તો તમે ફેલ થશો બરાબર. અહીંયા તમે નાપાસ થશો. એ જ રીતે જો અહીંયા તમારું કાંઈ જીકે બધું સારું હોય અને તમે એમાંથી 100 માંથી 100 માર્ક્સ લઈ આવ્યા, ગણિત, રીઝનિંગ સાહેબ, ગણિત રીઝનિંગ રહેવા દો, ગણિત રીઝનિંગ આપણને નહીં ફાવે બરાબર. એમાં જો તમે ભૂલે ચૂકે 40 માર્ક્સ લાવવાને બદલે 39 માર્ક્સ લઈ આવ્યા તો તમે મિત્રો નાપાસ બરાબર. એના જેમ અહીંયા જીકે બીકે ફાડી નાખું સાહેબ, પૂછો ગમે ત્યાંથી જીકે નો પ્રશ્ન બરાબર, જીકે નો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછો અને અહીંયા તમે લઈ આવ્યા છો 120 માંથી 100 એ 100, પણ અહીંયા મિત્રો આ જે છે બરાબર, એમાં તમે માત્ર 20 જ લાયા છો તો તમે ડિસ્ક્વોલિફાય થશો બરાબર. આ યાદ રાખજો. એટલે તૈયારી હવે એવું છે કે તમારે બધી કરવી પડશે, તમારે જીકે ની તૈયારી કરવી પડશે, જીકે જે તમે કહો છો બરાબર, બાકી ટોપિક આપેલા છે એની તૈયારી કરવી પડશે, નથી ગમતું તોય તૈયારી કરવી પડશે, મને તમારે તૈયારી કરવી પડશે. અને તમારે ગણિત, રીઝનિંગ નથી ગમતું તો પણ મને તમારે તૈયારી કરવી જ પડશે. બંનેની અંદર 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે, 40 માર્ક્સ નહીં 40%, આને ધ્યાનમાં લેજો. હવે પીએસઆઈ ની અંદર બીજા જેને તમે મેન્સ લખવાનું કહો છો બરાબર, તો લેખન આવશે, પીએસઆઈ ની અંદર આવશે, કોન્સ્ટેબલ ની અંદર લેખન આવશે નહીં બરાબર. પીએસઆઈ ની અંદર લેખન આવશે અને જેની અંદર પણ 2 પાઠ પાડેલા છે, એક છે ગુજરાતી ભાષા અને એક છે અંગ્રેજી ભાષા લેખન. બંનેના પાઠ છે, ગુજરાતી ભાષા છે એના તમારે 70 માર્ક્સ રહેશે અને તમારે અંગ્રેજી ભાષા છે એના લેખન છે એના 30 માર્ક્સ છે. કઈ રીતે છે તો કે જુઓ ભાઈ, નિબંધ લેખન આવશે, એ 30 માર્ક્સ નો નિબંધ લેખન છે, એને જેની અંદર આપેલા 5 વિષયો તમને આપશે, એ 5 વિષયમાંથી કોઈ પણ એક વિષય લેવાનો છે, 5 માંથી તમારે કોઈ પણ એક વિષય લેવાનો છે, એના પર નિબંધ લખવાનો છે આશરે 350 શબ્દોમાં. કેટલા? 350 શબ્દોમાં નિબંધ જે છે એ લખવાનો રહેશે. સંક્ષિપ્તીકરણ 10 માર્ક્સ નું, તમને ફકરો આપ્યો હશે ને ફકરામાંથી 1/3 ભાગનો ફકરો લેવાનો, એટલે કે એનું તમારે એ ફકરો છે એને ટૂંકમાં દર્શાવવાનો છે. અહીંયા લાંબો આપ્યો હશે, તમારે એને ત્રીજા ભાગનો કરી દેવાનો છે બરાબર. શું કરવાનું છે? ત્રીજા ભાગનો ફકરો કરી દેવાનો છે. એના માટે મિત્રો કેટલા માર્ક છે? 10 માર્ક્સ. જો અહીંયા આપ્યું છે, આપેલ ગદ્ય ખંડનું 1/3 ભાગમાં પોતાના શબ્દમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે. શીર્ષકના માર્ક્સ હોય, ભૂલતા નહીં. શીર્ષક આપવું ફરજિયાત છે, ફરજિયાત તમે નથી આપ્યું તો એના માર્ક્સ કપાશે. ભલે તમે સંક્ષિપ્તીકરણ છે એ ચકાચક લખ્યું પણ તમે આ શીર્ષક નથી આપ્યું તો એના માર્ક્સ મિત્રો અહીંયા કપાય, ધ્યાન રાખજો. જ્યારે પત્ર લેખનમાં શીર્ષક હોય, પત્ર લેખનમાં ક્યારેય શીર્ષક ના હોય. પત્ર લેખનની અંદર વિષય હોય. શું હોય? પત્ર લેખનની અંદર વિષય હોય. ગદ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા એટલે શું?
10 માર્ક્સ ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષા એટલે અહીંયા જો ગુજરાતી ફકરા પદ્ધતિથી પ્રશ્ન. તમને ઉપર ગદ્ય એટલે કે ફકરો આપેલો છે, નીચે તમને પ્રશ્ન પૂછે, એનો જવાબ તમારે લખવાનો રહેશે. એના તમારે કેટલા માર્ક છે? તો કે 10 માર્ક છે. જો આપેલ ગદ્ય ખંડના આધારે પૂછેલ પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને અહેવાલ લેખન પછી છે. તો અહેવાલ લેખન છે એના કેટલા છે? તો કે અહેવાલ લેખનના 10 માર્ક્સ. પત્ર લેખન, બરાબર, પત્ર લેખન, તો પત્ર લેખનના કેટલા છે? તો કે પત્ર લેખનના 10 માર્ક્સ. આમ કરીને આ ટોટલ માર્ક્સ તમે ગણો તો કેટલા થશે? 70 માર્ક્સ. અને અહીંયા હવે પાર્ટ બી, પાર્ટ બી ની અંદર અંગ્રેજી ભાષા છે. તો આપેલ ગદ્ય ખંડ છે એને 1/3 અહીંયા તો એ જ રીતે તમારે 1/3 ની અંદર વર્ગીકરણ કરવાનું છે. એટલે જો 1/3 ભાગમાં પોતાના શબ્દમાં સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહેશે. શીર્ષક મિત્રો આપવું ફરજિયાત હોય, એના માર્ક્સ હોય ફરજિયાત કરતા, બરોબર, 10 માર્ક્સ નું એ છે. આપેલ ગદ્ય ખંડના આધારે પૂછેલ પ્રશ્નના જવાબ આપવાના રહેશે. જો અહીંયા પણ ફકરો આપશે, ગદ્ય ખંડ હશે એના 10 માર્ક્સ. ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં રૂપાંતર, તમને અમુક કઈક ફકરો આપ્યો હશે અથવા લીટીઓ આપ્યું હશે ને તમારે ગુજરાતીમાંથી અંગ્રેજી લખવાનું. હાઉ ડુ યુ ડુ, બરાબર, એટલે અહીંયા તમારે એવું થશે એ કરવાનું રહેશે. એના કેટલા છે? તો કે 10 માર્ક્સ છે. એમ કરીને આ 30 માર્ક્સ ને આ જે છે ગુજરાતીના 70 માર્ક્સ, ટોટલ માર્ક્સ તમારા થયા 100 માર્ક્સ. આ 100 માર્ક્સ છે એના માટે તમને સમય આપવામાં આવશે 3 કલાક. 3 કલાક જે છે એનો સમય. અહીંયા પણ મિત્રો બંનેની અંદર 40% માર્ક્સ જે છે એ તમારે લાવવા પડશે, બરાબર. બીજું કોરા પેજ ની અંદર આ હશે. શેમાં હશે? તમને લીટીવાળા પેજ નહીં આપે, આવા લીટીવાળા નહીં આપે, તમને કોરા પેજ આપશે. કોરા પેજમાં મિત્રો અત્યારથી લખવાની સાહેબ લોકો તમે પ્રેક્ટિસ કરજો. જો કોરા પેજમાં તમે સાહેબ પ્રેક્ટિસ નહીં કરો તો આજે અહીંયા છે ને, અહીંયા એ આ ખૂણેથી અહીંયા અધવચ્ચે પહોંચશે લખાણ અને એ તમારું ત્યાં ખરાબ લખાણ દેખાશે એટલે તરત ચોકડી લાગી જશે, બરાબર, આવું બનશે. એના અથવા તો એને માર્ક્સ ના આપે જાજા. એટલે પીએસઆઈ સાહેબ છો તમે તો આટલું તો તમારે લખાણ જે છે એ શીખવું પડે. આનો હેતુ તમને શું લાગે છે? શું આનો હેતુ હોય તમને ખબર છે? એ હેતુ આનો મિત્ર શું હોય? સાહેબ શું આનો હેતુ હોય? તમને ના ખ્યાલ હોય તો કાઈ નહીં, મને ખ્યાલ છે. એનો હેતુ એક જ કે જ્યારે તમારે એફઆઈઆર, બરાબર, આ એફઆઈઆર તમે નોંધશો, એફઆઈઆર તમે કયો છો, બરાબર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ માહિતી બજેટ છે, બરાબર. તો આ જે આ રિપોર્ટ તમે લખશો એ તમારે કોરા પેજમાં લખવાનો હોય. શેમાં હોય? કોરા પેજમાં, બરાબર. આ પેલું રફ લખાણ આવે જે તમે એફઆઈઆર કહો છો ને, એફઆઈઆર એ બરાબર, એનું પેલું રફ લખાણ આવે ને પછી એની એફઆઈઆર બને, બરાબર. તો આ બધું મિત્રો તમારે કોરા પેજ ની અંદર આવતું હોય છે, બરાબર. કે જે પોલીસ કોન્સ્ટેબલ ઘણા બધા જે છે એ આપણી ચેનલ પર છે અને આપણી YouTube ચેનલ પર તો છે જ, પણ આપણી ટેસ્ટ પણ આપે છે. તો એ બધાને ખ્યાલ છે, નોકરી કરે છે, કે એફઆઈઆર કઈ રીતે નોંધવાની હોય છે, બરાબર. આ બધું મેં કીધું એમ કેમ હોય તો કે ભાઈ મોટા ભાગનું પોલીસ સ્ટેશનનું જે વર્ક કરવાનું હોય એને તમારે કઈ અરજી આવીને અરજી લખવી છે તો અરજી તમારે લખવાની કઈ રીતે હોય? ભલે એ પછી કોન્સ્ટેબલ લખે, હેડ કોન્સ્ટેબલ લખે, એસઆઈ લખે, પણ આનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે કોરા પેજની અંદર બધું તમારે મોટા ભાગનું કાર્ય કરવાનું હોય એટલે અહીંયા કોરા પેજ તમને આપવામાં આવશે, બરાબર. ત્યારબાદ મિત્રો આપણે હવે જઈએ છીએ કે અમુક વિદ્યાર્થી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના જે છે એ ફોર્મ ભરવાના રહી ગયા છે અથવા તો એ સમયે એ લાયક નહોતા, તો જે છે ઈ ઓક્ટોબર, નવેમ્બર અથવા તો ડિસેમ્બર ની અંદર તમારું ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ, આ બંનેનું ગ્રાઉન્ડ છે, બરાબર. બંનેનું ગ્રાઉન્ડ એક સાથે હશે, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેનું ગ્રાઉન્ડ એક સાથે હશે, પણ આની જે લેખિત પરીક્ષા છે એ અલગ હશે, બરાબર. એટલે આ ગ્રાઉન્ડ જે છે એ તમારે ઓક્ટોબર, નવેમ્બર અથવા ડિસેમ્બર માં શરૂ થશે, તો એ સમયે મિત્રો એની અગાઉ
તમારે પાછા ફોર્મ ભરવા મળશે. એટલે જે વિદ્યાર્થી છે ફોર્મ નથી ભરી શક્યા, જે સાહેબ લોકો પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ છે ને ફોર્મ નથી ભરી શક્યા, તો એ અહીંયા પાછા ફોર્મ ભરી શકશે. સાહેબ પીએસઆઈ બનવા માટે અહીંયા ફોર્મ ભરી દેજો. જે વિદ્યાર્થી છે એ 12 પાસ જે થયા હતા સર્ટી નતું આવ્યું, ગ્રેજ્યુએટ થયા હતા સર્ટી નતું આવ્યું, તો એ પાછા અહીંયા બંનેમાં ફોર્મ ભરી શકશે. કોન્સ્ટેબલમાં અને પીએસઆઈ માં બંનેમાં ફોર્મ ભરી શકશે. બરાબર, આ વિગત થઈ એની. પછી મિત્રો હવે આપણે વાત કરીએ થોડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ. પીએસઆઈ ની જગ્યા છે 472. હમણે વ્યવસ્થિત આવી જશે બધું ડિટેલમાં, હમણે આ બધું આવવાનું છે. અને 12472 ટોટલ પોલીસની જગ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ કોન્સ્ટેબલ નથી ત્યાં, તો હમણાં ડિટેલમાં સમજાઈ દઉં છું. બરાબર, ભાઈઓ અને બહેનો બંનેનું ભેગું છે. અરજી કરવાની છેલ્લા દિવસ સુધી ગણવું, મતલબ કે તમારે આજે મેં ડિટેલ અહીંયા આપી છે એ અરજી તમે કરો છો. અરજી ક્યારે થઈ આપણે, તો કે અરજી 4/4/24 થઈ, 4/4/24 અને 30/4/24 સુધી થઈ. તો અહીંયા સુધી આ તમારે જે કાંઈ પ્રમાણપત્રો જે કાંઈ છે ઉંમરની એ બધું તમારે ક્યાં સુધી ગણવાનું છે, તો કે 4/4 સુધી ગણવાનું છે. આ મિત્રો ડિટેલ પણ તમને ખબર હોવી જરૂરી છે. તો વય મર્યાદા, હવે તમે તો ફોર્મ ભરી દીધા છે, પણ જે નવા છે ફટોફટ સમજી લો. તો એને કોન્સ્ટેબલમાં 18 થી 35 વર્ષ અને પીએસઆઈ ની અંદર 21 થી અહીંયા 33 વર્ષ, 18 થી 33 વર્ષ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે 21 થી 35 વર્ષનો સમયગાળો રહેશે. બરાબર, એ ક્યાં સુધી માન્ય, તો કે આજે આપણી અરજી જે તમે કરી એની છેલ્લી તારીખ સુધી માન્ય છે. અભ્યાસક્રમ, તો કે અભ્યાસક્રમ 12 પાસ પર કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો કે ગ્રેજ્યુએટ પર રહેશે. બરાબર, વધારાના માર્ક સર્ટિફિકેટ તો જો અહીંયા તમને લખેલા છે, વધારાના માર્ક જે છે એનસીસી ના અંતે હોય એના વધારાના માર્ક, પછી ગ્રેજ્યુએશન જે છે એના બધા અહીંયા માર્ક લખેલા. જો અહીંયા તમને સામે ફોટો પણ આપ્યો છે, તો આ એના માર્ક છે. આ રીતના તમને મળવા પાત્ર માર્ક છે. આતા 1 વર્ષ, તો કે ભાઈ પીએસઆઈ માટે 5 વર્ષ, 5 માર્ક્સ, 2 વર્ષ છે એ કરેલું હોય તો 9 માર્ક્સ, 3 વર્ષ હોય તો કે 12 માર્ક્સ અને 4 વર્ષ હોય તો 15 માર્ક્સ એનો મળવા પાત્ર છે. કોન્સ્ટેબલમાં તો કે 1 વર્ષ માટે 3, 2 વર્ષ 5 અને 3 વર્ષ 8 અને 4 વર્ષ 10 માર્ક્સ મળવા પાત્ર રહેશે. સેના, જો અહીંયા તમને ફોટાની અંદર દર્શાવ્યું છે. પછી મિત્રો એસસી, એસટી, એસસીબીસી, ઓબીસી, બરાબર, પછી ઈડબ્લ્યુએસ 5 વર્ષની છૂટ છે. આ લોકોને મેલ હોય એના માટે 5 વર્ષની છૂટછાટ છે. કેટલા વર્ષની? 5 વર્ષ. અને મહિલા ઉમેદવાર છે એ તમામ મહિલા ઉમેદવારને 5 વર્ષ. અહીંયા એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ને 5 વર્ષ. પણ જનરલ છે, જનરલ ને અહીંયા છૂટછાટ નથી. જનરલ ને 33 વર્ષની લિમિટ પૂરી. બરાબર, પણ આજે છે જેને અનામતનો લાભ મળે છે એમને અહીંયા મળવા પાત્ર છે, તો એમને લાભ મળશે 5 વર્ષનો. અને ફિમેલ ને દરેકની, ફિમેલ જનરલ છે તો પણ એને લાભ મળશે. બરાબર, પછી અનામત જે કક્ષાના મહિલા છે એને 10 વર્ષ, એટલે કે આ એસટી, એસસી એને 10 માર્ક્સ મળશે. તમામ મહિલાને 5 વર્ષ અને અનામત વર્ગના તો કે એને કેટલા વર્ષ મળશે? 10 વર્ષનો સમય મળશે. પીએસઆઈ માટે મિત્રો, બરાબર, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર આ રીતે રહેશે. પણ વધારેમાં વધારે 45 વર્ષથી ઉંમર વધવી જોઈએ નહીં. આવી પણ અહીંયા જોગવાઈ છે. અમુકમાં છૂટછાટ હોય પણ ખરી. રાજ્ય પોલીસ દળ છે એને 3 વર્ષ. રાજ્યના પોલીસ દળમાં નોકરી કરતા હોય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, બરાબર, તો એને કેટલો છે? તો કે એને માટે 3 વર્ષ છે. આર્મી અને રમતવીર હોય તો એના માટે 3 વર્ષ છે. પણ આર્મીના જે હોય એને રિટાયર્ડ થયા પછી તમે જુઓ તો એની ઉંમર જે ટોટલ છે એ 45 વર્ષથી વધવી જોઈએ નહીં. બરાબર, આ માજી સૈનિક માટે છે. વિધવા મહિલા ખાસ જોઈ લેજો કોઈ હોય તો બેનો. બરાબર, તો વિધવા મહિલા છે એને ગુણ કંઈક અલગથી મળવા પાત્ર છે. 5% ગુણ એને વધારાના મળશે. માનો કે 100 માર્ક્સ તમે લઈ આયા
તો 100 માર્ક્સ ને બદલે તમને 105 માર્ક્સ મળશે. બરાબર, કેટલા મળશે? 105 માર્ક્સ મળશે. 5 માર્ક્સ એને વધારાના કંઈ કર્યા વગર મળશે. પણ નિમણૂક તમારી થાય ત્યાં સુધી તમે લગ્ન કરેલા હોવા જોઈએ નહીં, તો જ 5 વર્ષ મળશે, સોરી 5% તમને વધારે માર્ક્સ મળશે. બરાબર, માઇનસ પદ્ધતિ છે, બંનેમાં માઇનસ પદ્ધતિ છે, પણ પેપર 2 ની અંદર માઇનસ પદ્ધતિ પોલીસ કોન્સ્ટેબલ સાહેબમાં ના હોય, કારણ કે અહીંયા લખાણ છે. સુધારા કરી શકાશે નહીં. જે તમે ફોર્મ ભરેલું છે એમાં હવે સુધારા થશે નહીં. બોર્ડ ઈચ્છે તમે બોર્ડને રિક્વેસ્ટ કરો તો એની અંદર સુધારા થઈ શકશે. મૌખિક ઇન્ટરવ્યુ તો કે ના, મૌખિક ઇન્ટરવ્યુ આની અંદર છે નહીં. બરાબર, મૌખિક ઇન્ટરવ્યુ નથી. પીએસઆઈ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં માનો કે તમે ધોરણ 12 માં છો અથવા પીએસઆઈ તમે ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં છો, તમારી માર્કશીટ નથી આવી તો તમે હજુ ફોર્મ ભરી શકશો નહીં. ફરી જ્યારે આની અંદર ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આવશે ત્યારે તમે ફોર્મ ભરી શકશો નહીં. ગ્રેજ્યુએટ અહીંયા કમ્પ્લીટ છે. બરાબર, અને 12 પાસ પણ કમ્પ્લીટ જોઈશે. માર્કશીટ સુધારા માટે આપેલ હોય તો તમે ફોર્મ ભરી શકશો. તમે ગ્રેજ્યુએટ થઈ ગયા પણ માર્કશીટમાં કઈ સુધારો કરવાનો છે તો ફોર્મ ભરી શકો. 12 પાસ ફોર્મ ભરી શકો કોન્સ્ટેબલમાં. બરાબર, વેઇટિંગ લિસ્ટ પીએસઆઈ ની અંદર વેઇટિંગ લિસ્ટ આવશે. આ ખાસ જોઈ લેજો મિત્રો. આટલા માટે જ તમને સમજાવવું પડે. તમને એમ થાય કે સાહેબ આવું બધું હવે શું કામ કહે છે, પણ તમે જુઓ પીએસઆઈ ની અંદર વેઇટિંગ લિસ્ટ આવશે. કોન્સ્ટેબલ ની અંદર વેઇટિંગ લિસ્ટ નથી. વેઇટિંગ લિસ્ટ કોન્સ્ટેબલ ની અંદર તમને મળશે નહીં. પીએસઆઈ ની અંદર વેઇટિંગ લિસ્ટ હશે. ટેટુ પડાવેલું હશે. બરાબર, પછી આંખના નંબર હશે, દાંત તૂટેલા હશે, તો આ બધું ચલાવી લેવામાં આવશે. આ બધું ચલાવી લેવામાં આવશે. પણ તમારે મેડિકલ ટેસ્ટ જે છે એ ફરજિયાત પાસ કરવાની રહેશે. મેડિકલ ટેસ્ટ આવશે. તમને આપણે અલગથી વિડિયો બનાવીને આપશું કે મેડિકલમાં શું શું હોય. બરાબર, જુઓ અન્ય રાજ્ય માત્ર જનરલમાં જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. તમને ખ્યાલ હશે કે આપણે પીએસઆઈ ની અંદર અમુક મિત્રો જુઓ તો બિહારી નોકરી કરે છે. બિહારી, બરાબર, અમુક તમે જુઓ તો રાજસ્થાની નોકરી કરે છે. તો આ લોકો જે છે એ ફોર્મ ભરી શકશે. બંનેમાં ફોર્મ ભરી શકે, પીએસઆઈ માં, કોન્સ્ટેબલમાં. પણ મિત્રો આ લોકો માત્ર ને માત્ર જનરલમાં જ ફોર્મ ભરી શકશે. બરાબર, જનરલમાં જ ફોર્મ ભરી શકશે. અને એની કેટેગરીનો લાભ આપણા રાજ્યની અંદર મળવા પાત્ર નથી. બરાબર, ત્યારબાદ મિત્રો તો કે કમ્પ્યુટર જ્ઞાન. કમ્પ્યુટર જ્ઞાન તમારે સીસીઈ છે એ ફરજિયાત નથી. સીસીઈ જ હોવું જોઈએ. કમ્પ્યુટર જ્ઞાનની અંદર મિત્રો તમે 10મામાં, 12મામાં, કોલેજમાં ક્યાંય પણ તમે કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવ તો એ માન્ય રહેશે. આમ છતાં તમારે એ નથી ને એનસીસી નથી કરેલું, કશું વાંધો નહીં. એ તો તમે તમારી જે નિમણૂક થાય એના પહેલા તમે કોર્સ કરી નાખશો તો ચાલશે. હજી કોર્સ કરી નાખો તો ચાલે. નિમણૂક પહેલા તમારે કોર્સ કોઈ પણ કરી લેવાનો કે તમને કમ્પ્યુટરનું જ્ઞાન છે, કારણ કે ત્યાં કમ્પ્યુટરની અંદર ઘણું બધું કામ આવતું હોય છે. અપંગ અરજી નહીં કરી શકે ભાઈ. એક હાથ નથી, પગ નથી, ફોજની અંદર એ ચાલે નહીં. બરાબર, એટલે એ લોકો છે સહેજ જોજો. એસસીબીસી હોય, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આ લોકોના ફરજિયાત મિત્રો. આ લોકોએ સર્ટિફિકેટ છે એ રજૂ કરવા જ પડશે. બરાબર, એટલે સર્ટિફિકેટ જો કે તમે ફોર્મ ભર્યા એમાં તમે રજૂ કર્યા જ હોય. મૂળ ગુજરાતના એસટી એને ઊંચાઈની અંદર છૂટ મળશે. બરાબર, મૂળ ગુજરાતના એસટી ખરા, એસટી આદિવાસી ખરા, પણ મૂળ ગુજરાતના હોય એમને જ અહીંયા મિત્રો ઉંમર, બરાબર, ઊંચાઈ ઉંમરમાં નહીં મળે પણ શેમાં મળશે? ઊંચાઈ. ઉંમર તો ઘણી બધી આપી દીધી છે છૂટ. ઊંચાઈની અંદર છૂટ મળશે. આની અંદર ઊંચાઈની કે પહેલા નતું પણ હવે એડ કર્યું છે. ચાલો જોઈએ આ જે છે એનું હવે જગ્યા વિગતે અને એની શારીરિક જે ક્ષમતા છે એને વિગતે જોઈ લઈએ. તો મિત્રો આ છે આપણી જગ્યાની વિગત.
અને એક બાજુ શારીરિક ધોરણ તમારું શું છે એ ધોરણ આપેલું છે. શારીરિક ધોરણ જે તમે જુઓ પહેલા મિત્રો બરાબર, તો આના પહેલા ઘણા સમય પહેલા જ્યારે હતી ભરતી ત્યારે શારીરિક ધોરણ હતું, પછી પાછું કાઢી નાખ્યું, પછી માત્ર દોડ રાખી અને હવે પાછું શારીરિક ધોરણ થોડુંક નાખ્યું છે બરાબર. તો શું રહેશે તો જુઓ પહેલા જગ્યા જોઈ લઈએ. જગ્યા તો કે પીએસઆઈ માટે 472 આપણે હમણાં જ જોઈ છે 472 પીએસઆઈ માટે છે. કોન્સ્ટેબલ માટે તો કે 12000 જગ્યા બરાબર, અહીંયા 1200 છે 12000 જગ્યા બરાબર. હવે જુઓ તો એની અંદર સમર્ગ એટલે કે પીએસઆઈ ની છે પણ કેવી છે, બિન હથિયારી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની બિન હથિયારી છે. જનરલ ની અંદર તો કે જનરલ ની અંદર 130 મેલ અને ફિમેલ ની 64. ઈડબ્લ્યુએસ તો 31 મેલ અને ફિમેલ છે ઈ 16. એસસી 22 મેલ અને 11 ફિમેલ. એસટી 48 મેલ અને 23 ફિમેલ. ઓબીસી 85 મેલ 42 ફિમેલ. ટોટલ જુઓ તો ટોટલ મેલ માટેની 316 અને ફિમેલ માટેની 156. તો આ પીએસઆઈ છે એમની ખૂબ એટલે ખૂબ પીએસઆઈ છે એમની જગ્યા સારી કહેવાય બરાબર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હવે કોન્સ્ટેબલ ની 1200 જગ્યા છે એમાં જોઈએ તો એની જગ્યાની વિગતમાં જો તો કોન્સ્ટેબલ છે એ બિન હથિયારી એટલે કે હથિયાર વગરના. તો જનરલ 1852 છે બરાબર. પછી ફિમેલ જુઓ તો 913. એના જેમ ઈડબ્લ્યુએસ માં જુઓ તો 461 મેલ અને 227 ફિમેલ. એસટી 334 મેલ 150 ફિમેલ. એવી જ રીતે એસટી જુઓ, આઈએસસી હવે એસટી 663 છે ઈ મેલ અને 327 ફિમેલ. જ્યારે 1139 મેલ ઓબીસી અને 521 ફિમેલ ઓબીસી બરાબર. ટોટલ જુઓ તો 4422 મેલ અને 2176 ફિમેલ બરાબર. આ છે કોણ તો કે બિન હથિયારી કોન્સ્ટેબલ. હવે કોન્સ્ટેબલ હથિયારી કોન્સ્ટેબલ મિત્રો હોય એસઆરપીએફ જે હથિયારી હોય એના જેમ કોન્સ્ટેબલ હથિયારી તો 990 જનરલ મેલ અને ફિમેલ 488. પછી ઈડબ્લ્યુએસ 258 મેલ અને 127 ફિમેલ. એના જેમ એસસી ની અંદર 145 ફિમેલ ને 145 મેલ છે સોરી બરાબર, મેલ અને ફિમેલ 100 ને ખાલી 71, 100 નહીં પણ ખાલી 71. એની જેમ એસટી ની અંદર 332 મેલ અને ફિમેલ 164. 487 મેલ ઓબીસી ને 224 ફિમેલ ઓબીસી બરાબર. ટોટલ જુઓ તો 2212 અને 1090 છે એ ફિમેલ અને 2212 મેલ. ત્યારબાદ જેલ સિપાઈ તો મેલ ની અંદર જનરલ 433 39 ફિમેલ. ઈડબ્લ્યુએસ 204 મેલ 16 ફિમેલ. પછી એસસી 70 મેલ 4 ફિમેલ. એસટી 152 મેલ 12 ફિમેલ. 154 ઓબીસી મેલ 14 ફિમેલ. ટોટલ જુઓ તો મેલ 1013 અને ફિમેલ 85 બરાબર અહીંયા દર્શાવેલી છે. એસઆરપીએફ માં ફિમેલ એટલે કે બેનો હોય નહીં બરાબર. સ્પેશિયલ રિઝર્વ પોલીસ ફોર્સ આ હથિયારી કોન્સ્ટેબલ જેવું છે બરાબર. તો જુઓ 410 એ છે જનરલ. પછી ઈડબ્લ્યુએસ 100 70 એસસી એસટી 150 અને 270 કોના માટે છે તો કે ઓબીસી માટે બરાબર. અને જનરલ છે બરાબર, જનરલ 410, ઈડબ્લ્યુએસ 100, એસસી 70, એસટી 150, 270 ઈડબ્લ્યુ ઓબીસી બરાબર ઓબીસી. તો અહીંયા ટોટલ જે છે અહીંયા 100 લખાણેલી છે, 100 ને બદલે ટોટલ કેટલી છે 1000. ટોટલ જેલ જે હથિયારી એસઆરપીએફ કહેવાય એની જગ્યા કેટલી છે તો કે એમની 1000. કુલ જગ્યા જુઓ
તો જનરલ ની અંદર પોલીસ કોન્સ્ટેબલ ની અંદર જુઓ તો 3818, ફિમેલ ની અંદર જુઓ આ છે મેલ અને આ છે ફિમેલ તો 1504 બરાબર. પછી EWS તો કે 1054 મેલ અને ફિમેલ ની જુઓ તો 386. એવી જ રીતે SC ની અંદર 311 અને SC ની અંદર 611 કોની છે મેલ ની અને ફિમેલ ની જુઓ તો 236. એવી જ રીતે ST ની અંદર 1345 મેલ 526 ફિમેલ. OBC 2135 મેલ અને 857 ફિમેલ. ટોટલ જુઓ ટોટલ તો 8963 જે છે એ મેલ છે અને ફિમેલ છે 3509 છે એ ફિમેલ ની જગ્યા છે બરાબર. આમાં થોડું ઘણું મિત્રો આગુ પાછું જે છે એ કરવાનું હાથમાં ભરતી બોર્ડ નું છે એ જે છે એ કરે. આમ ટોટલ મિત્રો 12000 જગ્યા છે, 12000 થોડી ઘણી પ્લસ બરાબર. હવે આની શારીરિક કસોટી તમે જુઓ તો શારીરિક ધોરણની અંદર વર્ગ પ્રમાણે જુઓ તો ઊંચાઈ છે, પછી છાતી છે બરાબર. છાતી બે હોય, એક ફૂલાવેલી હોય અને એક ફૂલાવા વગરની હોય. આ માત્ર મેલ માટે છે. કોના માટે છે? માત્ર મેલ માટે. ફિમેલ માટે છાતી નહીં. તો મેલ માટે મૂળ ગુજરાતના ST 162 અને ST સિવાય તમે જુઓ તો જનરલ, પછી SC, OBC આ EWS તો એના બધાના માટે 165. છાતી બધા માટે સરખી છે. એ ગુજરાતના ST હોય કે અધર હોય તો 69 છાતી ફૂલાવ્યા વગરની બંનેમાં અને 84 છાતી ફૂલાવેલી. મહિલા તો મહિલા એ છાતી માપવાની હોય નહીં બરાબર. એ લોકોને માત્ર ને માત્ર ઊંચાઈ. તો ઊંચાઈ એની કેટલી છે તો કે ઊંચાઈ જે છે 150 મૂળ ગુજરાતના ST અને ST સિવાય બધા છે એટલે કે જનરલ, SC, OBC, EWS એના માટે 155 છે. એ તમારા માટે ઊંચાઈનો માપદંડ રહેશે. વજન 50 કિલો બરાબર મેલ અને ફિમેલ ને 45 કિલો. આની અંદર મિત્રો ક્યાંય મૂંઝાવા જેવું છે નહીં બરાબર. આની અંદર થોડું ઘણું ચલાઈ લેતા હોય છે. એ સિવાય તમારું આવશે ગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડ કેટલું આવશે? ગ્રાઉન્ડ જે છે એ મિત્રો બધા માટે સરખું આવશે પણ મેલ ફિમેલ માટે અલગ. મેલ ફિમેલ માટે અલગ હશે. મેલ ફિમેલ માટે ગ્રાઉન્ડ અલગ હશે. અહીંયા જે છે એ મિત્રો ગ્રાઉન્ડ જે છે એ માત્ર ને માત્ર PSI અને કોન્સ્ટેબલ આના માટે સરખું હશે. કેટલું હશે તો કે 2500 મીટર, 5000 મીટર, સોરી 2500 મીટર નહીં 5000 મીટર આવશે બરાબર. 5000 મીટર આવશે. એની અંદર તમને 25 મિનિટનો સમય આપવામાં આવે છે. કેટલો તો કે 25 મિનિટનો સમય. અહીંયા મિત્રો કેટલો સમય હોય છે તો કે 15 મિનિટનો સમય હોય છે. 15 મિનિટ અહીંયા 25 મિનિટનો સમય હોય છે. આની અંદર મિત્રો આજે છે અત્યારે નવું નક્કી થયેલું છે. ફેરફાર કંઈ કરવો હશે તો કોણ કરશે? ભરતી બોર્ડ કરશે. એવી જ રીતે મિત્રો જો તમે ફિમેલ માટે જુઓ, ફિમેલ માટે બરાબર તો એને હોય 1600 મીટર બરાબર અને એના માટે 9:30 મિનિટનો સમય હોય છે. કેટલો સમય? 9:30 નો. કેટલો તો કે 1600 મીટર બરાબર અને 9:30 નો સમય, 9 મિનિટ અને 30 એની સેકન્ડ એટલો સમય આપવામાં આવે છે. હવે અહીંયા એક સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. કઈ છે તો કે માર્કિંગ. અહીંયા જે માર્કિંગ પદ્ધતિ હતી બરાબર એ માર્કિંગ પદ્ધતિ છે એને દૂર કરવામાં આવી છે. માત્ર ને માત્ર તમારે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ અહીંયા પાસ કરવાનું છે મેલ કે ફિમેલ બંનેને બરાબર. માર્કિંગ પદ્ધતિ હતી કે જે 25 માર્ક્સ માંથી જે વહેંચવામાં આવતા એ હવે તમને એમાં માર્કિંગ મળશે નહીં. હવે તમારે જે થિયરી છે એના આધારે આખું મેરિટ બનાવવાનું રહેશે. તો અત્યારથી જ મિત્રો ગ્રાઉન્ડની તૈયારી તમે રાખજો. દોડ માટે તો કે દોડ માટે અત્યારથી તમારે તૈયારી રાખવાની છે. મેલ હોય કે ફિમેલ હોય તો ને તો જ ગ્રાઉન્ડ થઈ શકે. પછી તમે એકાદ મહિનો રેન પછી કે ભાઈ હું તો ગ્રાઉન્ડ કરીશ તો એમ તમારાથી ગ્રાઉન્ડ શક્ય નથી. એટલે ગ્રાઉન્ડ જે છે એ અત્યારથી તમારે કરતું રહેવાનું છે બરાબર. તો આ જે છે એ મિત્રો સંપૂર્ણ તમારી વિગત. હવે આગલા લેક્ચર સાથે મળીશું.